નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દૂધના ભાવ વધારા સામે શહેરના મકરપુરા રોડ પર આવેલા બરોડા ડેરીના ગેટ પાસે પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર થાળી વગાડી કરી વિરોધ દર્શાવ્યો. ગત તારીખ 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસના દિવસે જનતાને એક નવી ભેટ મળી હતી. અમૂલ દૂધના પ્રતિ લીટરે ₹2નો ભાવ વધારો. એક તરફ નવી રોજગારી, નવી લારી ગલ્લા પથરાવાળાઓને સ્થાનિક પ્રશાસન ધંધો કરવા દેતી નથી, તેઓનું રોજગારીનું સાધન છીનવી લેવામાં આવે છે. સ્ટેટ વેન્ડર પોલિસીનો અમલ કરતું નથી, જેના કારણે ફેરિયાઓ, લારી ધારકોને જે તે વિસ્તારમાં યોગ્ય જગ્યાઓની ફાળવણી કરવામાં આવતી નથી. બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓના શોષણ કરવામાં આવે છે. ઉપરથી પડતા પર પાટું સમાન દૂધના ભાવમાં વધારો. અગાઉ ગેસના સિલિન્ડર મોંઘા કરી દેવામાં આવ્યા હતા. દેશમાં કાયમી મોંઘવારીમાં મર્યાદિત આવક વચ્ચે ગરીબ અને સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹2ના ભાવ વધારા સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીના નેતૃત્વમાં આજરોજ મકરપુરા રોડ સ્થિત બરોડા ડેરી ખાતે પ્લે કાર્ડ્સ દર્શાવી થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ બરોડા ડેરીના સંચાલકોને ભાવ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરવામાં આવી હતી. આ તબક્કે સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. અમારો જો અવાજ તમારી જે રજૂઆત છે એ લોકો સુધી પહોંચાડો. તમે જ્યારે બોલો છો ત્યારે અમે મિટિંગ કરવા પણ આવવા તૈયાર છીએ. પોલીસના મિત્રોને કહેજો કે અમને અંદર આવવા દે, આદરી જે અમને રોકી ના દે. જ્યારે મિટિંગમાં બોલાવો ત્યારે આવવાનું ને. અને કેમ ના આવે અંદર? કેમ અંદર ના આવે? થોડા અમારી જ છે, પ્રજાની મિલકત છે. પણ અમે શિસ્તમાં રહેવાના. સહકારી મંડળી છે સાહેબ, સાંભળો ભાઈ. સહકારી મંડળી એટલે શું? નહીં નફો નહીં નુકસાન. પણ અહીંયા ડેરીમાં પ્રોફિટ મેકિંગ સંસ્થા ચાલે છે, નફો કમાવાની સંસ્થા ચાલે છે. હું તમને નહીં તમે એવું બોલે ને કે અંદર આની શું જરૂરિયાત છે? અંદર તો આવીએ, અમારો અધિકાર છે. ના તમે અમારી વાત સાંભળી લો. તમે વાત ડેરી પર અરે ભાઈ પોલીસ પકડી લેશે એવું કહે છે. ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા જ્યારે મોંઘવારીથી પીસાઈ રહી હોય ત્યારે આ રાજ્યની સરકાર પ્રજાને રાહત આપવાની જગ્યાએ પ્રજાને લૂંટવાનું કામ કરી રહી છે. સહકારી સંસ્થાના નામથી ડેરીઓ ચાલે છે, નહીં નફો નહીં નુકસાન. પરંતુ જે રીતે તમે જુઓ કે લીટરે 1 લીટરે ₹2 દૂધના ભાવમાં વધારો કર્યો છે. આજે ગત મહિને LPG ગેસમાં ₹50નો વધારો કર્યો. વધારો 50નો કરવાનો અને ઘટાડો 10નો કરવાનો. અને દૂધના ભાવમાં તો તમે જુઓ કે નથી પેટ્રોલ ડીઝલના હમણાં ભાવ વધ્યા કે નથી ઘાસચારાના. તો પણ જે ગરીબ અને મધ્યમ વર્ગ, જે શહેરના લોકોને જે આ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. આજે એક ઘરમાં 4 વ્યક્તિ હોય, 1 લીટર દૂધ ઓછામાં ઓછું જોઈએ. આજે એક દિવસમાં તમે વિચાર કરો કે ₹2 વધાર્યા, મહિને કેટલો બોજો. તો મોંઘવારીમાં હમણાં ગેસના બોટલના પણ ભાવ વધ્યા. તો રાહત આપવાની જગ્યાએ આ લોકો લૂંટવાનું કામ કરે છે. રાજ્યની સરકારે આમાં ખરેખર પ્રજાના હિતેચ્છુ હોય સરકાર ભાજપની, તો આ તમે આ લોકોને આદેશ કરો કે ભાવ વધારો શું કામ કર્યો? શું ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે ડેરીની એટલે ભાવ વધારો કરવામાં આવ્યો છે? આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ દૂધના ભાવ વધારાના વિરોધમાં અમે શાંતિપૂર્ણ અમારો દેખાવ બેનર પોસ્ટર સાથે અહીંયા બરોડા ડેરી ખાતે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે. દ્વારા બધા જ યુનિયન, બધા દૂધ સંઘની અંદર ભાવ વધારો કરવામાં આવેલો છે. ફક્ત એવું નથી કે બરોડા માટે કરવામાં આવેલો છે. બીજો પોઈન્ટ મારે એટલું જ કહેવાનું કે ₹2 વધાર્યા સામે ઉત્પાદકોને ₹25નો આપણે ભાવ વધારો આપેલો છે. 2 પોઈન્ટ છે. તો પ્રજાનું શું? પ્રજા તો એમ જ પીસાઈ રહી છે મોંઘવારીથી. કેવી રીતે? દરેક નફાખોરી માટે નથી કરેલું આ વસ્તુ. Subscribe now and press the bell icon. Never miss an update.